वीर्यन्तरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। તો આજથી પુરુષ સૂક્તનો પ્રારંભ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કે આ વિષયને ન્યાય આપી શકીએ. સ્વામીજીની પુસ્તિકા છે પુરુષ સૂક્ત ઉપર, સુંદર પુસ્તિકા છે. ના હોય તો વસાવી શકો છો અને આપણે આ અધ્યયન કરીએ છીએ એ દરમિયાન આપ એને વાંચી પણ શકો છો. બહુ સુંદર પુસ્તિકા છે. હું પણ પહેલી વાર વાંચું છું એટલે આપ એને પેરેલલમાં લઈ શકો છો, વાંચી શકો છો. તો સ્વામીજી પુસ્તકમાં સમજાવે છે કે પુરુષ સૂક્ત એટલે આ પુરુષ, આ ઈશ્વરની સમજ જેમાં આપવામાં આવી છે અને એક પ્રધાનતયા ઈશ્વરની સમજ આપવામાં આવી છે, ઈશ્વરની સ્તુતિ કરવામાં આવી છે, પણ સાથે સાથે જીવની જીવની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. એટલે તત્પદનું અન્વેષણ તો કરવામાં આવ્યું છે, સાથે સાથે ત્વમ પદનું અન્વેષણ પણ કરવામાં આવ્યું છે. અને કેવી રીતના એ તત્ અને ત્વમ એ જીવ અને બ્રહ્મ, જીવ અને ઈશ્વરના ઐક્યનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તો આ પુરુષ સૂક્ત પણ એનો સબ્જેક્ટ મેટર પણ એ જ છે કે જે વેદાંત પહોંચાડવામાં માંગે છે. એ અંતિમ સત્યની જ સમજ પુરુષ સૂક્ત પણ આપે છે. આ એક ઉત્તમ સૂક્ત છે જે વેદમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને સ્વામીજી કહે છે કે દરેક વેદમાં આપણને આ પુરુષ સૂક્તનું એક વર્ઝન પ્રાપ્ત થાય છે અને માટે પુરુષ સૂક્ત બહુ જ પ્રચલિત છે. એ પૂજા અર્ચના દરમિયાન પણ પૂજારી આ સૂક્તનો શું કહેવાય કે એની સ્તુતિનો ઉપયોગ કરતા હોય છે. અને નોટ જસ્ટ વન પાર્ટ ઓફ ધ કન્ટ્રી, ઓલ ઓવર ધ કન્ટ્રી, પૂરા દેશમાં જુદી જુદી જગ્યાએ, તમે નોર્થમાં જાઓ કે સાઉથમાં જાઓ, આ પુરુષ સૂક્ત બહુ જ પ્રખ્યાત છે. એની ચેન્ટિંગની રીત જુદી હોય છે. ઘણીવાર આપણા સાઉથમાં જે રીતના ચેન્ટ થાય છે અને નોર્થમાં જે રીતના ચેન્ટ થાય છે એની રીત જુદી હોય છે. ઘણીવાર આ પણ આ ઉપરનો જે શ્લોક છે એનું પણ ઇન્ક્લુઝન હોય છે. આપણે જે સ્તુતિ કરીએ છીએ એમાં આપણે આ ઇન્ક્લુડ નથી કરતા. આપણે સીધા સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત ત્યાંથી ચાલુ કરીએ છીએ. તો પ્રાઇમરીલી પહેલા 16 જે મંત્ર છે એ પુરુષ સૂક્તનું શું કહેવાય કે હાર્દ કહેવાય છે. આ 16 એનું હાર્દ કહેવાય છે. અને પછી બીજા એનો પહેલો અનુવાદ કહેવાય છે. હા, એટલે પહેલા 18 જ ગણી લેવાના. પહેલા 18, બરાબર. આ પહેલા 18 એનો પહેલો અનુવાદ છે. પછી ઓમ નમો નારાયણાય, પછી ઉત્તર નારાયણમ એ જે અભ્યસંભૂતમ પૃથિવી રસાચ ત્યાંથી ચાલુ કરી અને બીજા 6 શ્લોક છે. ઇષ્ટમ મનીષાણા, અમોમ મનીષાણા, સર્વમ મનીષાણા એ બીજો અનુવાક ગણાય છે. તો આ 2 અનુવાકનો પુરુષ સૂક્ત છે. અને નારાયણ સૂક્ત છે અહીંયા નથી, પણ આપણે લઈ લઈશું. સ્વામીજી એને ઇન્ક્લુડ કર્યું છે. એને ત્રીજો અનુવાક ગણાય છે. એટલે સ્વામીજી એ પુસ્તકમાં 3 સમજાયા છે અને આપણે પણ એ પ્રકારે 3 ઉપર ચિંતન કરીશું, વિચાર કરીશું, ભગવાનનું સ્તુતિનું ચિંતન કરીશું.
સ્વામીજી પહેલા ચાલુ કરે છે તો આ થયું એક રૂપરેખા જીવ બ્રહ્મ અને જીવ બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારું આ પુરુષ સૂક્ત મુખ્યત્વે ઈશ્વર ઉપરનું ચિંતન રહેશે. અને ઈશ્વર પુરુષ શબ્દથી ઈશ્વર નો નિર્દેશ થઈ રહ્યો છે. કેવી રીતના કે પુરુષ એટલે શું? પુરુષ શબ્દનો અર્થ પૃ ધાતુમાંથી આવે છે. પૃ ધાતુ પાલન પૂર્ણયોહો, જે પાલન કરે છે અને પૂરણ કરે છે, જે પરવેડ કરે છે, જે વ્યાપીને છે, જે વ્યાપ્ત કરે છે. તો પૂર્ણાત પુરુષ, જે પાલન અને પૂરણના અર્થમાં આ ધાતુનું સૂચન છે. તો એટલે પુરુષ એ આ પ્રકારે ઈશ્વરનો નિર્દેશ કરે છે. આ ધાતુનો આ પ્રકારે અર્થ લઈએ, પાલન પૂર્ણયોહો, એ પ્રકારે એનો સમષ્ટિ ઈશ્વર એ પ્રકારનો અર્થ થાય છે. તો કેમ? કારણ કે ઈશ્વર સર્વ જગતને, સમગ્ર જળ અને ચેતન જે પણ કાંઈ છે એ બધાને વ્યાપીને છે, એ બધાનું પોષણ કરનારું છે, એ બધાને અસ્તિત્વ આપનારું છે. માટે પુરુષ શબ્દથી ઈશ્વરનો નિર્દેશ થાય છે. સ્વામીજી અહીં પુરુષના સ્વરૂપનું વર્ણન કરતા મુંડકો ઉપનિષદનો મંત્રને યાદ કરે છે. દિવ્યો હિ મૂર્ત પુરુષ સ બાહ્યાભ્યંતરો યજઃ. એ પુરુષ દિવ્ય છે, અમૂર્ત છે, બહાર અને અંદર બંને જગ્યાએ છે. એટલે જ્યાં બહાર અને અંદર આ પ્રકારનો ભેદ નથી, એને આપણે પુરુષ કહીશું. અજહ, ચેન્જલેસ, જન્મરહિત છે. વન વિધાઉટ, કે અજન્મરહિત છે એટલે જન્મ શેનો થઈ શકે? જન્મ માટેનું કોઈ કારણ હોય ત્યારે. પણ જેને જન્મ માટેનું કોઈ કારણ નથી, એટલે કે એનાથી અન્ય કોઈ કારણ છે નહીં, એટલે જે છે એ જ છે. હી ઇઝ વન વિધાઉટ ધ સેકન્ડ. આ પ્રકારે પુરુષ એટલે શું? દિવ્ય, સેલ્ફ એફલ્જન્ટ, સ્વપ્રકાશ, અમૂર્ત, જેને કોઈ આકાર નથી, એટલે કે કોઈ ગુણ ધરાવનાર, કોઈ ફોર્મ ધરાવનાર નામ રૂપ એવું કોઈ એન્ટિટી નથી, જેને આ કહીને ઓબ્જેક્ટ તરીકે, ઇદમ તરીકે આપણે જાણી શકીએ. ક્યાં છે એ? આવો પુરુષ ક્યાં છે? બાહ્ય અંતર, બહાર પણ એ છે, અંદર પણ એમ છે. જેમ પેલા ઘટાકાશને થાય ને કે ભાઈ ક્યાં છે આકાશ, તો ભાઈ આકાશ બહાર પણ છે અને અંદર પણ છે, ઘડાની અંદર પણ છે. એ રીતના ક્યાં છે? આ ઘડાની બહાર પણ છે, અંદર પણ. આ પુરુષ ક્યાં છે? તો આ ઘડાની બહાર પણ છે અને અંદર પણ છે. તો બહાર અને અંદર તો એ ખાલી ખ્યાલ છે, કારણ કે હું આ ઘડામાં તાદાત્મ્ય રાખું છું. એ કેવું છે? અજહ, એને જન્મ લીધો. જેમ આ શરીરનો જન્મ થયો એ પ્રકારે શું આ પુરુષે પણ જન્મ લીધો? આ શરીરમાં પુષ્ટિ રૂપે, કે કામિનીબેન રૂપે, કે મુકેશભાઈ રૂપે, કે લલિતભાઈ રૂપે શું એને જન્મ લીધો? તો ના, એ તો અજહ છે, એ જન્મ રહિત છે. એટલે કે એ બધા વિકારોથી રહિત છે, કે જન્મ થવો, અસ્તિત્વમાં આવવું, પછી ગ્રોથ થવો, વિપરિણમતે, અપક્ષીયતે, પછી એ મરણ, આ બધા 6 વિકારો જે તત્વબોધમાં કયા, એ બધાથી એ રહિત છે અને ચેન્જથી રહિત છે. એટલે જે આ પરિવર્તન લાવી શકે એ પ્રકારના બધા કારણોથી પણ મુક્ત છે. આગળ આ પુરુષનું જે સ્વરૂપ યાદ કરતા સ્વામીજી ગીતાને યાદ કરે છે, જ્યાં ભગવાન કહે છે
મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હે અર્જુન, મારાથી અન્ય કશું જગતમાં છે જ નહીં. જે છે એ મારી જ અભિવ્યક્તિ છે. અને કેવી રીતના? મયી સર્વમ ઇદમ, આ સર્વ મયી મારામાં, આ ઇદમ સર્વમ આ જે કંઈ પણ તું જુએ છે આ તરીકે, જેનો પણ કંઈ અનુભવ કરે છે આજે અથવા ભવિષ્યમાં, એ શું છે? મયી પ્રોતમ, એ મારામાં પ્રોતમ છે. એક તો આ કપડામાં, આ દુપટ્ટામાં, આ વસ્ત્રમાં તંતુ જેમ ઓતપ્રોત છે. કેવું? રાઈટ, હું બરાબર જ કહું છું ને ઇક્વેશન? વસ્ત્રમાં તંતુ ઓતપ્રોત છે. અને જેમ સૂત્રે મણિગણા ઇવ, જેમ માળામાં મણકા અલગ અલગ છે, પણ એમાં સૂત્ર, એમાં જે થ્રેડ છે, એમાં જે સૂત્ર છે એ એક છે. સૂત્ર એક છે, મણકા ભિન્ન છે, સૂત્ર એક છે. અને એ ભિન્ન મણકાને એક રાખે છે, સંવાદિતામાં રાખે છે. એ કોણ છે? એ હું છું, એ હું પુરુષ છું. અને સર્વમ ઇદમ પ્રોતમ, પરવેડિંગ ઇન એવરીથિંગ, એટલે બધાને વ્યાપીને છું. ઓતપ્રોત છું, તાણા વાણા તરીકે હું ઓતપ્રોત છું. જેમ કપડામાં સૂતર ઓતપ્રોત છે, એટલે કે એ કપડામાંથી સૂતર કાઢી નાખો તો કપડું રહેશે. એવી રીતના હું ઓતપ્રોત છું, એટલે આ જગતમાંથી પરમાત્માને કાઢી દો તો જગત જેવું કાંઈ રહેશે. હું એ સૂત્રધાર છું જે જગતને સત્તા આપે છે, જે જગતને સત્તા આપે છે, જે જગતને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. જગતની બધી જ ક્રિયાઓનું કારણ હું છું. મારી હાજરીમાં આ ક્રિયાઓ, આ બધા જગતના પદાર્થો ક્રિયા કરવામાં સક્ષમ બને છે. જેમ પેલા લોહ ચુંબકના હાજરીમાં પેલા લોખંડના આયન પાઇલિંગ્સ, લોખંડના કરચો, એ શું કહેવાય કે એને મૂવમેન્ટ મળે છે, એને જાણે કે પ્રવૃત્તિ કરે છે. એની મેળે કરે છે? ના, લોખંડની હાજરીમાં કરે છે. એમ આ પુરુષના અસ્તિત્વમાં, એના સાનિધ્યમાં આ બધું ચલનાત્મક જગત એ પ્રવૃત્તિમય બને છે. અને એ પુરુષના કારણે જ આ બધી પ્રવૃત્તિ જોવા મળે છે. તો આ પ્રકારે સ્વામીજી આ ઈશ્વરની સમજને ઇન્ટ્રોડ્યુસ કરે છે પહેલા. પછી જીવની સમજ ટૂંકમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે કે કઠોપનિષદમાં કીધું, પૂરમેકાદશ દ્વારમ અજસ્ય અવક્ર ચેતસઃ. તો પુરુષ શબ્દનો બીજો અર્થ થાય છે પુરી શયનાત પુરુષ. દેહરૂપીમાં પુરીમાં, નગરમાં જે નિવાસ કરે છે એ પુરુષ છે. તો આ કઠોપનિષદમાં આ જીવને આ નગરની રૂપમાં સરખાવ્યું કે આ નગર છે. નગરમાં શું હોય? દરવાજા હોય. તો આ નગરમાં પણ 11 દરવાજા છે. બધી આપણી ઇન્દ્રિયો અને બધા છિદ્રો એને નગરના દ્વાર તરીકે સરખાવ્યા. અને એ દ્વાર, એ નગરમાં રહેનાર રાજા સ્વતંત્ર છે ને નગરથી. નગરમાં રહેનાર નગરથી સ્વતંત્ર હોય. જેમ ઘરમાં રહેનાર હું
ઘરથી સ્વતંત્ર છું. એવી રીતના ઘરને કશુંક થાય તો મને કશું નથી થતું, નગરને કશું થાય તો રાજાને કશું નથી થતું. એમ આ નગરમાં રહેનાર જે છે કોણ? આત્મા. એ પણ કેવો છે? અસંગ છે, નિર્વિકાર છે. નગરને કઈ થાય છે? 60 કેજી માંથી કેટલું કેજી થઈ ગયું લલિત કુમાર? તાવ પછી કેટલું વધારવાનું છે આપણે પાછું? 3 કિલો. 3 કિલો ઘટી ગયું, 5 કિલો વધારવાનું છે હવે. આટલું વધારવાનું છે. 63 માંથી 60 અને પછી 60.9. હા, હાલે. હવે વધારવાનું છે. કોનું વજન વધારવાનું છે? આ ચોક્કસ. કોનું વજન વધારવાનું છે? લલિતભાઈ શરીર નું વજન વધારવાનું છે કે શરીરનું વધારવાનું છે? લલિતભાઈ ના શરીરનું જ શરીરનું વધે. વધારવાનું. લલિતભાઈ ના બરોબર. શરીરનું વધારવાનું છે. કેમ? એ ઈશ્વરની વિભૂતિ છે, એટલે ઈશ્વરની વિભૂતિની એટલી જ કાળજી કરવાની છે જેટલું આપણે ઈશ્વર અર્પણ બુદ્ધિથી એમના માટે કર્મ કરીએ છીએ. તો ટ્રસ્ટી તરીકે આ શરીર અને આ જે પણ આપણને સાધન આપ્યા છે, શરીર મન બુદ્ધિ સાધન છે, જે પણ સાધન આપ્યા છે એની એટલી જ કાળજી આપણે ટ્રસ્ટી રૂપે કરવાની છે. પણ વ્યષ્ટિ રૂપે પણ આ પુરુષ શબ્દની સમજ આપે છે. પેલી સમષ્ટિ રૂપે પુરુષ શબ્દની સમજ આપી કે પુરુષ એટલે પૂર્ણાત પુરુષ, જે પાલન કરે છે અને જે પૂરે છે એને પુરુષ કીધું. હવે પુરુષયનાત પુરુષ એટલે આ પુરુષ છે, તો એ પણ કેવો? નિર્વિકાર છે. શરીરમાં મનમાં બુદ્ધિમાં વિકાર આવે, પણ આ પુરુષમાં વિકાર આવતો નથી. એ તો અજન્મા છે, નિર્વિકાર છે, જ્ઞાન સ્વરૂપ. આ આત્માનું 11 દ્વાર વાળું આ નગર છે. નગરમાં કઈ થાય તો રાજાને કશું નથી થતું, એ રીતના આ નગરમાં પણ કઈ થાય તો આપણો આત્મા નિર્વિકાર રહે છે, એ અજન્મા જ છે. આ પ્રકારે તો જેમ ફર્ધર કે આ નગરમાં કયા વિકારો આવે છે? બાલ્ય અવસ્થા આવે, યૌવન અવસ્થા આવે, વાર્ધક્ય આવે, આ બધું આવે. પછી એ આપણા દેહની જે દેહમાં જે પરિણામ થાય છે એની વાત કરે છે સ્વામીજી. અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધા અવસ્થામાં પરિવર્તન આવે, પણ આત્મામાં પરિવર્તન થાય છે. દિવસ દરમિયાન પણ હું અનેક ગણા પ્રસંગો થ્રુ પસાર થઉં છું, પણ શું આ જોનાર હું, કે આજે દરેક પ્રસંગને હું જોઉં છું કે હું મોડો ઉઠ્યો. કોણ મોડું ઉઠ્યું? આત્મા મોડો ઉઠ્યો. આજે વહેલું પૂરું કરવા પડશે. કોણ વહેલું પૂરું કરશે? તો જે આ પ્રસંગ સાથે જોડે છે એ કોણ? આત્મા વિકાર પામે છે આ બધામાં, કે એ અસંગ છે, એ એમનો એમ છે? આ બધામાં એ કેવો છે? અસંગ છે ને. કારણ કે અસંગ ના હોત, જો એ પણ સતત બદલાતો હોત, તો શું આપણે આ બધા પરિવર્તનને જોઈ શકીએ? પરિવર્તનને જોવા માટે મારે અસંગ રહેવું પડે, એ જરૂરી છે. આમ સ્વામીજી ટૂંકમાં પહેલા તો પ્રસ્તાવનામાં પુરુષ એટલે ઈશ્વર શબ્દની પુરુષ દ્વારા ઈશ્વર નો નિર્દેશ કરે છે, અને એ જ પુરુષ શબ્દ દ્વારા જીવનો પણ નિર્દેશ કરે છે. અને તો પુરુષ શબ્દ પોતે જ જીવ અને બ્રહ્મના ઐક્ય, સમષ્ટિ અને વ્યષ્ટિના ઐક્યનું પ્રતિપાદન કરે છે.
આ પ્રકારે આપણે આ પુરુષ સૂક્ત દ્વારા જીવ ઈશ્વરનું જીવના સ્વરૂપનું જગતનું ક્રિએશન કેમનું થાય છે એનું પણ પ્રતિપાદન અહીંયા પુરુષ સૂક્તમાં કરવામાં આવશે અને એ જીવ અને બ્રહ્મના ઐક્યનું જીવ અને ઈશ્વરના ઐક્યનું પણ સમજ આપણને આપવામાં આવશે. પણ મુખ્યત્વે વિરાટ સ્વરૂપનું ધ્યાન એનું પ્રયોજન છે અને પછી આ પણ એનું શું કહેવાય કે આને પણ એ સબ્જેક્ટ મેટર પણ એ ઇન્ક્લુડેડ છે. હા, એટલે બેઝિકલી વેદના બે વિભાગ હોય છે, મંત્ર અને બ્રાહ્મણ. અને જે સ્તુતિ હોય છે જેને પૂજા વગેરે યાગ યજ્ઞમાં જેને ઉપયોગમાં લેવામાં આવે છે એ મંત્ર વિભાગમાં મળતો હોય છે. એટલે આ પુરુષ સૂક્ત વેદના મંત્ર વિભાગમાં મળે છે આપણને. અને આપણે જે પુરુષ સૂક્ત નું અધ્યયન કરવાના છે એ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખામાં ઉપલબ્ધ છે, એનો ઉપયોગ આપણે કરવાના છે. તો આ પ્રકારે પુરુષ સૂક્ત તત્વજ્ઞાનનું પ્રતિપાદન કરનારું સૂક્ત છે. આત્મ અનાત્મ વિવેક દ્વારા ચૈતન્ય સ્વરૂપ એક અદ્વિતીય પરમાત્માના દર્શનનું તે સાધન બનશે. તેનું ચિંતન સ્વામીજી કહે છે, અજ્ઞાન રૂપી અંધકારમાંથી મુમુક્ષુને બહાર લાવીને પરબ્રહ્મરૂપી જ્યોતિનું દર્શન કરાવે છે. એના ચેન્ટિંગ માત્રથી, પાઠ માત્રથી પણ અંતઃકરણની અશુદ્ધિ દૂર કરાવે છે અને તે દ્વારા જ્ઞાન પ્રાપ્તિનું સાધન બને છે. તો માટે આ ચેન્ટિંગ તો કદાચ આપણે કરતા હોઈશું, પણ કદાચ અર્થનો એકદમ ક્લિયરલી ખુલાસો ના હોય તો એના માટે આપણે આ પુરુષ સૂક્ત લીધું. સાથે પહેલો મંત્ર છે એનો આપણે ચેન્ટિંગ કરીએ અને આજે પહેલા મંત્ર ઉપર જ આપણે થોડું ચિંતન કરીશું. ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિં વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. તો સહસ્ર શીર્ષા હજારો મસ્તકવાળા, સહસ્રાક્ષ હજારો આંખોવાળા ચક્ષુવાળા, સહસ્રપાત હજારો ચરણવાળા પુરુષ. આ પુરુષ કેવો છે? હજારો મસ્તકવાળા, હજારો ચક્ષુ દ્વારા, સહસ્રપાત હજારો આ ચરણ વાળો, સભૂમિ આવો પુરુષ. એ પુરુષ એટલે કે આ વિરાટ સ્વરૂપનું વર્ણન છે. આ વિરાટ પુરુષ કેવા છે? હજારો મસ્તક ધરાવનારા, હજારો ચક્ષુ ધરાવનાર, હજારો ચરણ દ્વારા. તો સ્વામીજી ટીખળ કરે છે કે આ તો કેવું વર્ણન છે? હજાર મસ્તક હોય તો હજાર આંખ કેમ કીધું? 1000 મસ્તક હોય તો 2000 આંખ હોવી જોઈએ ને. પણ 1000 તો ઉપલક્ષણ છે, સહસ્ત્ર તો ઉપલક્ષણ છે. સહસ્ત્ર દ્વારા શું કહેવામાં આવે છે કે જે કાંઈ પણ જીવ છે એ બધાના મસ્તક દ્વારા આ પુરુષ જ પ્રગટ થઈ રહ્યો છે. એ આંખો એ પુરુષની જ આંખો છે. એટલે કે આ બધા મસ્તકો આ વિરાટ પુરુષના જ અંગ છે. આ ધરતી પરના
કે બીજા બ્રહ્માંડ, આ પૂરેપૂરા બ્રહ્માંડને લઈ લે છે. એવું ખાલી આપણા ધરતી ઉપર જ નહીં, જ્યાં કાંઈ પણ જીવ હશે ત્યાં બધે જ આ પૂરા બ્રહ્માંડમાં, ખાલી આપણી સોલર સિસ્ટમ નહીં, બધા જ પૂરેપૂરા બ્રહ્માંડમાં આ જે પણ અભિવ્યક્તિ છે જીવ તરીકેની, એ દ્વારા આ પુરુષ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે અને એ પુરુષનું જ અંગ છે. એ વિરાટ સ્વરૂપના જ આ બધા અંગો છે. તો એ લલિતભાઈ હોય, મુકેશભાઈ હોય, કામિનીબેન હોય, પુષ્ટિબેન હોય કે બીજા કોઈ પણ હોય, કીડી હોય, એ બધા કે બિલાડી હોય, એ બધા એ બધાના શીર્ષ, મસ્તક, આંખો, ચરણ એ કોના છે? એ આ વિરાટ પુરુષના અંગ છે. તો આ વિરાટ પુરુષને આપણે આ પ્રકારે ચિંતન કરી શકીએ કે ભગવાનનું વિરાટ સ્વરૂપ એટલે શું? આ બધા મસ્તકો, જેમ રાવણને 10 મસ્તક છે, એમ આપણા વિરાટ સ્વરૂપે ઈશ્વરને તો આ બધા મસ્તક ધરાવનાર, સર્વ મસ્તક ધરાવનાર અને સર્વ આંખો ધરાવનાર, સર્વ ચરણ ધરાવનાર, સર્વ હાથ ધરાવનાર, બધી અભિવ્યક્તિ દ્વારા પ્રગટ થઈ રહેલો આ વિરાટ સ્વરૂપ, એનું ચિંતન કરીએ. એ વિરાટ સ્વરૂપ આ પુરુષ કેવો છે? તો ભૂમિ વિશ્વતો વૃત્વા સહ, એ વિરાટ પુરુષ ભૂમિમ, પૃથ્વીને, વિશ્વને, વિશ્વતઃ સર્વતઃ, ચારે તરફથી વૃત્વા, ચારે તરફથી વ્યાપીને, આવરીને બેઠો છે. તો બધાને વ્યાપીને બેઠો છે, જેમ આ તંતુ આ દુપટ્ટાને વ્યાપીને બેઠો છે, જેમ આ તંતુ વસ્ત્રને વ્યાપીને બેઠો છે ચારે તરફથી, એવી રીતના આ વિરાટ સ્વરૂપ ઈશ્વર આ જગતને ચારે તરફથી વ્યાપીને બેઠો છે. એટલે કે રસગુલ્લામાં જેમ ચાસણી વ્યાપીને બેઠી હોય, એવી રીતના એક કણ પણ એવો નથી વિશ્વનો કે જેમાં આ પુરુષ વ્યાપીને બેઠો ના હોય. એટલે કહેવામાં શું આવ્યું કે આ પુરુષ આ ઉપાદાન કારણ હોય, માટી હોય એ ઘડાને વ્યાપીને હોય, માટી હોય એ કાર્યને વ્યાપ્ત કરીને બેઠી હોય. તો એવી જ રીતના જ્યારે એવું કહેવામાં આવે સભૂમિ વિશ્વતો વૃત્વા, એનો અર્થ શું થાય છે કે આ પુરુષ, આ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે. તો ઈશ્વરનો ઉપાદાન કારણ તરીકે અહીં નિર્દેશ કરવામાં આવે છે. આગળ કહે છે અત્યતિષ્ઠ દશાંગુલમ, અને વળી અત્યતિષ્ઠ દશાંગુલમ, દશાંગુલમ એટલે 10 આંગળી, સર્વને વ્યાપીને તો બેઠો છે, પણ શું એટલે પૂરતો સીમિત છે? તો ના, અત્યતિષ્ઠ દશાંગુલમ, જગતની 10 આંગળી ઉપર બેઠો છે. એટલે કે એ બધા અને વ્યાપીને છે, એટલો લિમિટેડ નથી, વ્યાપીને તો છે જ, પણ આ તો એની અભિવ્યક્તિનું એક અંશ છે. એ પોતે તો એના સ્વરૂપમાં તિષ્ઠ છે, એ પોતે એના સ્વરૂપમાં જ બેઠો છે. અત્યતિષ્ઠ દશાંગુલમ, તો આ અત્યતિષ્ઠ દશાંગુલમ એનાથી શું કહેવામાં આવે છે? શું કહેવાનું તાત્પર્ય છે એનું? કે જેમ ઘડાની રચના કરવી હોય તો શું જોઈએ? માટી તો જોઈએ, પણ એ માટીનો ઉપયોગ કરીને ઘડા બનાવનાર કુંભારની પણ જરૂર પડે, ચેતન તત્વની જરૂર પડે. એ ચેતન તત્વ હોય તો આ ઘડાનું નિર્માણ થઈ શકે. એમ નિમિત્ત કારણ જોઈએ, કોઈ ચેતન તત્વ નિમિત્ત કારણ જોઈએ. તો આ પ્રકારે
અત્યતિષ્ઠ દશાંગુલમથી એ નિમિત્ત કારણ છે, ચેતન તત્વ છે. એટલે આ વ્યાપીને છે, આ જગત બની ગયો, જગત તરીકે અભિવ્યક્તિ થાય છે, બની ગયો. એટલે એવું નથી કે દૂધ જેમ વિકાર પામે છે દહીંમાં, તો બધું દૂધ હવે શું થઈ ગયું? દહીં થઈ ગયું. તો હવે દૂધ રહ્યું નહીં ને. દૂધ જ્યારે દહીંમાં પરિણમે તો દૂધ રહેતું નથી, એ દહીં જ થઈ જાય છે. એવી રીતના ઈશ્વર જગતમાં પરિણમ્યો, વ્યાપીને બેઠો, તો અભિવ્યક્ત થાય છે, તો જગતમાં પરિણમ્યો. તો શું ઈશ્વર મટી ગયો? મટીરિયલ કોઝ તરીકે અભિવ્યક્ત થાય છે, ઉપાદાન કારણ તરીકે અભિવ્યક્ત થાય છે. તો શું હવે ઈશ્વર રહેતો નથી? ના ના, મટીરિયલ કોઝ તરીકે તો છે, પણ સાયમલ્ટેનિયસલી એ જ સાયમલ્ટેનિયસલી એ અત્યતિષ્ઠ દશાંગુલમ, એ એના સ્વરૂપમાં નિષ્ઠ પણ છે, એની ચેતનામાં નિષ્ઠ પણ છે. એ જડ નથી બની ગયો, એ ચેતન જ રહે છે. સ્વામીજી કહે છે અહીં, જગતમાં આમ જોવા જઈએ, સ્વામીજી કહે છે, તો બ્રહ્માંડ કેવું છે? જડ છે. સમગ્ર નામ રૂપ બધા પંચ મહાભૂતમાંથી બનેલું છે, માટે જડ છે. પણ તેને આકાર આપનાર, તેની વ્યવસ્થા જાળવનાર કોઈ ચૈતન્ય તત્વ હોવું જોઈએ. જગતમાં દરેક વસ્તુ કોઈક હેતુ, કોઈ પ્રયોજન, દરેક વસ્તુનું પોતાનું એક સ્થાન છે, એ વ્યવસ્થિત છે, નિયંત્રિત છે. એટલે આ જગતની દરેક વસ્તુ એક કાર્ય છે. ઇટ ઇઝ અ ક્રિએશન, બટ ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએશન. સો વેર ડઝ ધીસ ઇન્ટેલિજન્સ કમ ફ્રોમ? એનું ઉપાદાન કારણ માટી ઈશ્વર છે, પણ આ એ ઈશ્વર જડ રૂપે છે? ના. કેવી રીતના? આ ક્રિએશન કાર્ય ઇન્ટેલિજન્ટ ક્રિએશન છે, તો એનો રચના કરનાર કોઈ ઇન્ટેલિજન્સ જ હોવો જોઈએ. તો એ ઇન્ટેલિજન્સ તરફ આપણું ધ્યાન દોરે છે, કારણ કે આપણને આ જગતમાં ઇન્ટેલિજન્સ જોવા મળે છે, માટે એનો કરતા ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, ચેતન હોવો જોઈએ, એવો નિર્દેશ કરવામાં આવે છે કે તેને પ્રયોજન પ્રદાન કરનાર, તેની ઉપયોગિતા પ્રદાન કરનાર કોઈ ચૈતન્ય હોવું જ જોઈએ. તે સર્વનો કોઈ બુદ્ધિમાન નિયંતા હોવો જ જોઈએ. અને એ પ્રકારે કાર્ય વિશે ચિંતન કરીએ તો કેવી રીતના એ ઇન્ટેલિજન્ટ ઓર્ડરલી ક્રિએશન છે. અને નોટ ઓનલી કે ઓર્ડરલી ક્રિએશન છે, એ નિયમ અનુસાર વર્તે છે. ખાલી એક વાર વર્તે છે એવું નથી, હંમેશા વર્તે છે. આજે પણ વર્તે છે, સોરી, ગઈકાલે પણ એ પ્રકારે નિયમ અનુસાર જ વર્તતું હતું, અને આવતીકાલે પણ એ રીતના જ. સૂર્ય હંમેશા એક જ દિશામાં ઉગે છે અને એક જ દિશામાં આથમે છે. આ નિયમનું ઉલ્લંઘન નથી થતું. ચંદ્ર અને દિશાઓ અને સિઝન્સ, ઋતુઓ, આ બધા પોતપોતાનું ઉલ્લંઘન નથી કરતા. એક નિયમ જોવામાં આવે છે. પાણી હંમેશા 100 ડિગ્રીએ ઉકળે છે. આ બધા નિયમ જે આપણે જોઈએ છે, એ શું શું ચીંધે છે કે કોઈક નિમિત્ત, કોઈક ચૈતન્ય છે, જે આ જગતનું નિમિત્ત કારણ છે. તો આ જગતનું નિમિત્ત કારણ આ ઈશ્વર છે, ચૈતન્ય છે, અને એનું ઉપાદાન કારણ પણ ઈશ્વર છે. કારણ કે આ વસ્ત્રમાં જેમ ઓતપ્રોત છે, સૂત્રે મણિગણા ઇવ, એમ આ ઈશ્વર, આ વિરાટ સ્વરૂપ ઈશ્વર આ જગતમાં ઓતપ્રોત છે. સો આ પુરુષ સહસ્ર શીર્ષ સહસ્રાક્ષ સહસ્રપાદ એવો પુરુષ
स ભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ. એ આ પ્રકારે આખા વિશ્વને વ્યાપીને છે અને એનાથી અસંગ પણ છે. વ્યાપીને છે એટલે એની અસંગતામાં કોઈ આંચ નથી, એ એના મહિમામાં સ્થિત છે. સ્વામીજી અહીં 10 આંગળ ઉપર એ નિમિત્ત કારણનો નિર્દેશ તો છે જ, સાથે સાથે અસંગતાનો નિર્દેશ છે કે જગતમાં વ્યાપીને બેઠો છે એટલે શું જગતના દોષોથી એ કલંકિત થાય છે આ પુરુષ? ના, એ તો 10 આંગળ ઊંચો છે એટલે આ તો એની માત્ર એક અભિવ્યક્તિ છે, એ તો અસંગતામાં સ્થિત છે. આવું કેવી રીતના હોઈ શકે? તો સ્વામીજી ઉદાહરણ આપે છે રજ્જુ સર્પનો, કે રજ્જુ સર્પમાં સર્પના દોષ રજ્જુને અડકે છે? સર્પ ડંખ મારે છે તો શું થાય છે? રજ્જુ તો સર્પથી ઉપર ઉઠીને સર્પને ભ્રાંતિજનિત જાણીને, જ્યારે આપણે સર્પને રજ્જુ તરીકે જાણીએ છીએ, વાસ્તવિક અર્થમાં એને જાણીએ છીએ, ત્યારે શું? ત્યારે એના અંતિમ સત્યનું આપણને જ્ઞાન થાય છે. પણ કેવી રીતના? રજ્જુ સર્પમાં રજ્જુ સર્પથી સર્પને વ્યાપીને છે, એટલે કે સર્પનો આત્મા છે, અને છતાં સર્પથી 10 આંગળ ઊંચો છે, એટલે કે એનું અસ્તિત્વ એને પૂરતું મર્યાદિત નથી. તો રજ્જુ સર્પનો એક દાખલો આપ્યો અહીં કે આ ક્રિએશન કેવું છે? રજ્જુ સર્પ જેવું છે. એવું ક્યારે હોઈ શકે કે જ્યારે જગતને વ્યાપીને પણ હોય અને છતાં જગતથી એ અસંગત્વ એ મેન્ટેન કરી શકે, જ્યારે આ સંબંધ આ પ્રકારનો હોય કે જગત એક ઈશ્વર ઉપરનું એક પ્રોજેક્શન હોય. પણ આ રીતના વિરાટ સ્વરૂપે આપણે ઈશ્વરનું પહેલા મંત્રથી ચિંતન કરીએ છીએ આ સૂત્ર દ્વારા. 8:15 થઈ ગયા છે એટલે કામિની બેનને માન આપીને અહીં આપણે સમાપન કરીશું. મારે કંઈક કરાવવું હતું જે આપણે આવતા વખતે આઈ થિંક કરીશું. મારે આ મંત્ર ઉપર થોડુંક મેડિટેશન કરાવવું હતું. એ આવતા વખતે આ મંત્રનો અર્થ આપણે જોઈ લીધો આ વખતે, તો આવતા વખતે આપણે આ મંત્ર ઉપર થોડુંક મેડિટેશનથી ચાલુ કરીશું. અર્થ સમજી ગયા છે તો મેડિટેશનમાં હું તેથી ઉતરી શકીશ. થોડોક જપ કરીશું અને આના ઉપર થોડુંક ધ્યાન કરીશું નેક્સ્ટ ટાઈમ. ઓકે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ. બધાને હરિઓમ. હરિઓમ.